વાર્ષિક પરીક્ષા 2018 એસવીએસનું આ પેપર સોલ્યુશન જોવાના છે. નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ ધોરણ 11માં 80 માર્ક્સનું પેપર કેવું હતું એની આપણે વાત કરવાના છે. એટલે ખૂબ જ અગત્યનું આ પેપર છે. સોલ્યુશન આપણે જોઈશું, ધ્યાન આપજો. વિભાગ એમાં સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ? નફા કરતા એની મર્યાદા નહીં કહેવાય, આર્થિક સ્થિતિ એ પણ એની મર્યાદા નહીં કહેવાય, કરવેરાનું આયોજન એ પણ એની મર્યાદા નહીં કહેવાય. તો નાણાંનું સ્થિર મૂલ્ય એની મર્યાદા કહેવાય. નાણાંનું સ્થિર મૂલ્ય રહે, નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી. 2000 ને આજે 24 ચાલી એની આગળના સમયમાં પણ નાણાંનું મૂલ્ય સ્થિર નહીં કહેવાય. એટલે કે ડોલરનો ભાવ છે એ વધઘટ થયા કરે, પૈસા વધઘટ થયા કરે, એ સ્થિર રહેતું નથી. જમીન મકાન સ્ટેશનરી ને વટાવ વગેરે કયા ખર્ચ? જમીન મકાન એ મિલકત કહેવાય, સ્ટેશનરી ને વટાવ એ ખર્ચ કહેવાય. એટલે માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતા કહેવાય. માલ મિલકતનો ઉપજ ખર્ચ તો છે નહીં, પરંતુ વ્યક્તિના ખાતાની અંદર બંનેનો સમાવેશ થાય. બિન વ્યક્તિની અંદર શું આવે? એક માલ મિલકત આવે અને એક ઉપજ ખર્ચ આવે. એટલે માલ મિલકત અને ઉપજ ખર્ચ એ બિન વ્યક્તિના ખાતામાં આવે. નંબર 3 જોઈએ. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લે? એકચ્યુઅલી મૂડી ખાતામાં લઈ જવાનું, પણ મૂડી ખાતું નથી એટલે આપણે પાકા શહેરમાં પ્લસ કરીએ. શું કરીએ? પાકા શહેરમાં મૂડીમાં પ્લસ કરીએ, એટલે પાકા શહેરમાં લઈ જવામાં આવે. નમૂના તરીકે મફત મળેલ માલની નોંધ થતી નથી, આ કયા ખ્યાલ મુજબ? એટલે નમૂના તરીકે આપણને માલ મફત મળે, આ કયા ખ્યાલ મુજબ? તો ચેપ્ટર નંબર 6 છે વિભાગ બીમાં, એની અંદર તમને આ સવાલ જોવા મળશે. જવાબ આવશે રૂઢિચુસ્તતા. શું આવશે? રૂઢિચુસ્તતા. આગળ, ભારતમાં કોણે 16/2/15 રોજ 1/4/15થી અમલમાં આવે તે રીતે કંપનીઝ એટલે કે હિસાબી ધોરણો 2015 બહાર પાડેલા? કોણે બહાર પાડેલા? તો મધ્યસ્થ સરકારે. શું આવશે જવાબ? મધ્યસ્થ સરકારે. તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો એટલે તમને એકાદ ફકરામાં વાંચવામાં મળશે. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહેવામાં આવે. સંપૂર્ણ માહિતીની હિસાબી પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ, અપૂર્ણ માહિતી પરથી હિસાબો કે સ્વતંત્ર? તો અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ કહેવામાં આવે. એક નોંધી પદ્ધતિને શું કહેવાય? અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ. આગળ જોઈએ. બજારમાં મળતા હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર વધુ પ્રચલિત? ઘણીવાર સવાલ પૂછાયો છે. જવાબ આવશે ટેલી. શું જવાબ આવશે? ટેલી. અને 8 નંબરનો પ્રશ્ન છે. આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? તેનો જવાબ આવશે મોનિટર. મોનિટર એ શું છે? આઉટપુટ ડિવાઇસ છે. વિભાગ બીની અંદર 7 પ્રશ્નો પૂછાવાના છે, એ પણ જોઈ લેજો. પહેલો પ્રશ્ન છે ધંધાની આંતરિક જવાબદારી, ચેપ્ટર નંબર 1માંથી. આંતરિક જવાબદારી એટલે જવાબદારીની અંદર તમને 2 ભાગ મળે, બાહ્ય જવાબદારી અને આંતરિક. ધંધાની બહારનું જે દેવું છે એને બાહ્ય જવાબદારી કહેવાય, અને માલિકનું પોતાનું દેવું હોય એટલે માલિક પોતાના ઘરેથી લાવતા હોય એટલે આંતરિક જવાબદારી કહેવાય. આંતરિક એટલે અંદરની જવાબદારી. રોકડ વ્યવહાર, જેમાં નાણાંની લેવડ દેવડ થતી હોય એ વ્યવહારને રોકડ વ્યવહાર કરતા. રોકડ શબ્દનો ઉલ્લેખ થયો હોય એને રોકડ વ્યવહાર કહેવાય. એટલે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય એને રોકડ વ્યવહાર કહેવાય. આર્થિક વ્યવહારની વાત છે એમાં. કૃત્રિમ વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય? તો કૃત્રિમ વ્યક્તિઓમાં આપણે સંસ્થા ને બધાનો સમાવેશ થાય. જે સંસ્થાઓ હોય, બરાબર ને, કોઈ વ્યક્તિ દ્વારા સંસ્થા ચલાવવામાં આવતી હોય, સ્કૂલ, શાળા, LIC, વીમા કંપની, આ બધું સંસ્થાની અંદર આવે. બેંક, આ બધું સંસ્થાની અંદર આવે. આપણે એ લખી શકીએ, બરાબર. આગળ, હિસાબી સમીકરણ સમજાવો. હિસાબી સમીકરણ એટલે શું આવે? તો હિસાબી સમીકરણ એટલે A = C+L. A એટલે મિલકતો, C એટલે કેપિટલ એટલે કે મૂડી, L એટલે લિયાબિલિટીઝ એટલે દેવું, A એટલે એસેટ એટલે શું કહેવાય? મિલકત, C એટલે કેપિટલ એટલે શું કહેવાય? મૂડી, L એટલે લિયાબિલિટીઝ એટલે શું કહેવાય? દેવું. આ યાદ રાખવાનું અને દરેક વિશે લખી દેવાનું થોડું જે આપણે કીધું એ પ્રમાણે. કયા ખ્યાલને લીધે ધંધાકીય એકમ તેના માલિક વચ્ચેના વ્યવહારો ધંધાના ચોપડે નોંધી શકાય? કયા ખ્યાલ મુજબ? તો જવાબ આવશે હિસાબી એકમ. શું જવાબ આવશે? હિસાબી એકમના ખ્યાલને લીધે. હિસાબી એકમના ખ્યાલને લીધે. આગળ, હિસાબી ધોરણોની રચનાનો ઉદ્દેશ હિસાબી નીતિઓ અને પ્રવિધિઓમાં શું લાવવાનો છે? આનો ઉદ્દેશ શું છે? હિસાબી ધોરણોની રચના કરીએ એનો ઉદ્દેશ શું છે? તો હિસાબી નીતિઓ અને પ્રવિધિઓ વચ્ચે શું? એક સૂત્રતા લાવવાનો ઉદ્દેશ છે. એક સૂત્રતા આવે એનો એ ઉદ્દેશ છે. આગળ, એક નોંધી પદ્ધતિને કોણ માન્ય રાખતા નથી? તો જે આપણે બેંકમાં લોન લેવા જઈએ, વીમા કંપની પાસે વીમો ઉતરાવીએ ત્યારે તેના અધિકારીઓ જે છે એ આને માન્ય રાખતા
નથી. કોને? એક નોંધની પદ્ધતિને માન્ય રાખતા નથી. હવે વિભાગ સીની વાત કરીએ. વિભાગ સીની અંદર પહેલો એ પોઈન્ટ છે આમ નોંધ લખેલી છે. 20,000નો માલ 2.5% રોકડ વતાવે અને 8% વેપારી વતાવે પરાગ પાસેથી ખરીદ્યો. પહેલાં વેપારી વતાવ કદ કરવાનું, એટલું યાદ રાખવાનું. એટલે 20,000ના પહેલાં તમારે શું કરવાના? 8%. 20,000ના 8% કરે એટલે કેટલા થાય? 20 અથામ 2 અઠામ 16 એટલે 1600 થાય. એટલે કદાચ 19 ને 18 400 આવે. અને 18 400માંથી પછી તમારે એના 2.5% કરવાના. 18 400 એના 2.5%. અને 2.5%માં જે રકમ આવે એને વટાવમાં લખવાની. ના 60% રકમ ચૂકવી. એટલે જે એના નહીં કરવાના, આના તમારે શું કરવાનું? પહેલાં 18 400 થયા ને, આ 18 400ના તમારે 60% કરવાના અને 40% કરવાના. અને આ 60% રકમ આની કરવાની. જે 60% આવે તેના પર 2.5% વટાવ આપવાનો. 2.5% પહેલેથી આપી દેવાના નહીં, પહેલાં 8% કરવાના અને પછી આ 60% રકમ આવે એના પર 2.5% કરવાના. આ 40 પર કંઈ કરવાનું નહીં. 40માં આપણે એમ જ રાખવાના અને આ 60% રકમ ચૂકવી દીધી છે એવું કીધું છે. આગળ 5% રોકડ વતાવે ખરીદી કરી 11,400નો ચેક આપ્યો. 5% રોકડ વતાવે ખરીદી 11,400નો ચેક આપ્યો. હવે રોકડ વતાવ કાપી લીધો છે, પણ 11,400નો ચેક આપ્યો એટલે બેંક જાય તો જમા, ખરીદ ખાતે ઉધાર. પણ વટાવ કેટલો લખવાનો? તો આ તમારી રકમ એ 95%ની રકમ કહેવાય. એટલે 95 એ 11,400 તો 5 કેટલા? એ વટાવ. અને એવું નહીં કરવું હોય તો તમને ફરીથી એકવાર કહી દઉં કે આ જે 5% છે એ આમાંથી ઓલરેડી કપાઈ ગયેલા. આ 95 વાળી છે એટલે તમે જો આ રીતના કરી જવાના. 12,000ના 5% એટલે કેટલા થાય? 600. અને આ 600 અમે ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જાય? 12,000 થઈ જાય. જો એ બી થઈ ગયું. પણ તમારે પેલી રીતના કરવાનું. શું? 11,400 એ કઈ રકમ કહેવાય? 95. 95 11,400 તો 100 કેટલા ને 5 કેટલા એવું કરે તો પણ ચાલે. આગળ મુનિમ માધવને જુલાઈ માસનો પગાર 12,000 ચૂકવવાનો થયો. 12,000 પગાર ચૂકવવાનો થયો એટલે મુનિમ માધવને કોને? તો ચૂકવવાનો થયો એટલે પગાર આવવાનો. પગાર ખર્ચ છે અને ચૂકવવાનો બાકી પગાર જમા. પગાર ખાતે ઉઠાતે ચૂકવવાનો બાકી પગાર ખાતે 5,000 લખી દેવાના. 12,000. હવે જોજો, હવે આના પરથી આપણે આમનોંધ કહેવાય. આપણે બાબત જે વગરની આમનોંધ લખેલી છે એના પરથી આપણે વ્યવહાર આપવાનો છે. બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે. એટલે શું લખવાનું? બેંકે ડિવિડન્ડના ₹700 જમા કર્યા તેના. શું લખવાનું? બેંકે ડિવિડન્ડના ₹700 જમા કર્યા તેના. આગળ રોકડ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. રોકડ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે વેચાણ. એટલે પૈસા આવ્યા છે ને વેચ્યો છે માલ. એટલે શું લખવાનું? 8,000નો માલ વેચ્યો પણ 10% વટાવે એટલે 800 રૂપિયા. 8,000નો માલ 10% રોકડ વતાવે વેચ્યો તેના અથવા રોકડેથી વેચ્યો તેના. આગળ ધર્મદા ખાતે ઉધાર તે રોકડ ખાતે તે ખરીદે. ધર્મદા ખાતે ઉધાર એનો મતલબ કે માલ દાન આપેલો છે અને રોકડ દાન આપેલી છે. એટલે ₹1,000નો રોકડા અને ₹1,500નો માલ આશ્રમમાં દાન કર્યો તેના અથવા દાન આપ્યું તેના અથવા ધર્મદામાં આપ્યા તેના, જે લખવું હોય તે. 18 નંબર એમાં આપણે કીધેલું છે ખરીદ નોંધ બનાવવાની છે. પહેલો જ વ્યવહાર છે રોકડ વ્યવહાર. એટલે રોકડ વતાવ નહીં કપાય, ફક્ત ને ફક્ત 14,000 લખવાનું ડાયરેક્ટ જ. શું લખવાનું? 14,000. પણ વેપારીનું નામ નથી એટલે આ વ્યવહારની નોંધ થશે નહીં એવું લખી દેવાનું. 5 નંબર નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ. અડધા નાણાંની જોવાનું જ નહીં. 10% એટલે કેટલા? 27,000 લખવાના. અને લખવાનું શું? નિલેશ ખાતે. શામાંથી? વેપારીના નામમાં લખવાનું નિલેશ ખાતે. આગળ 7 તારીખ ચિરાગ પાસેથી 15,000નો માલ 10% વેપારી વતાવે અને 5% રોકડ વતાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. નાણાં તરત જ ચૂકવી આપ્યા એટલે આ લખવાનું નથી. આ નથી લખવાનું. બરાબર. તો 15,000 10% કરીને 13,500 નાણાં તરત ચૂકે એટલે રોકડ વ્યવહાર કહે. રોકડ વ્યવહારની નોંધ થવાની નથી એટલે આની પણ નોંધ થશે નહીં. નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો. આ આવશે. શું લખવાનું? નીતિન ખાતે. અને રકમમાં લખવાના 40,000 અને આવક ભરતીયા નંબરમાં લખવાના 151. અને બે વ્યવહારની નોંધ નથી થવાની. કઈ? 7મો અને 1લો. આગળ ખાસ આમ નોંધ લખવાની છે આપણે. પહેલું નિમિષના અગાઉ માંડીવાયેલ ગાલખાતના 3200 પરત મળેલા જે નિમિષ ખાતે જમા કરેલ છે. પરત મળ્યા આપણને. પરત મળ્યા એનો મતલબ રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે. આગળ ખાતું બંધ કરવાનું છે વેચાણ ખાતું. વેચાણ ખાતું ક્યાં આવે? વેપાર ખાતામાં. વેપારની જમા આવે. બરાબર. તો આપણે શું લખવાનું? વેપાર જમા લખવાનું. એટલે વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે. નિશાને 960ના વ્યાજના ચૂકવવાના થયા. નિશાને આપણે ચૂકવવાના થયા
વ્યાજના એટલે વ્યાજના ચૂકવણી ખર્ચ છે, નિશા લેનાર છે અને રોકડા જાય એટલે નિશા ખાતે ઉધાર તે એવું લખી દઈશું આપણે, અથવા વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે, વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે, અથવા નિશા ખાતે ઉધાર એવું પણ ચાલે. નિશાને ચૂકવણી નિશા ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે, એવું લખવું. રોકડ ગઈ નથી હજુ જો, એટલે તમે શું લખીશું? નિશા ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે, અથવા કદાચ તમને એવું પણ શીખવ્યું વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે. 20 નંબરનો પ્રશ્ન છે, એની અંદર તો આપણે શું કીધું છે? ખરીદ નોંધ પરથી ખાતા હોય ખરીદ નોંધ પરથી જ કરવાનું છે. આગળ 21 નંબર, નીચેની બાકીઓ પરથી બિપિનનું પટવાનું કાચું સરવૈયું તૈયાર કરવાનું. પહેલી મૂડી એટલે જમા આવે, ખરીદી એટલે ઉધાર આવે, ખરીદ માલ ઉધાર લખેલું છે પણ જમા આવે, સામાન્ય અનામત જમા આવે, પગાર ખર્ચ છે ઉધાર આવે, યંત્ર મિલકત છે ઉધાર આવે, માલ સ્ટોક ઉધાર, વેચાણ જમા, માલ પર જમા ઉધાર, મકાન ઉધાર, ડિવિડન્ડ જમા, દેવું જમા. આ રીતે કરી દેવાનું, બંને બાજુ સરખું થઈ જાય. મૂડી અનામત એટલે શું? તેના ઉપયોગો. અનિલભાઈ વ્યાસના ચોપડે નોંધ લખવાની છે, વ્યવહારોની નોંધ એટલે કે હુંડી આપણે લખવાની છે. હુંડીના અઠવામાં હુંડી છે, એકવાર જોઈ લેજો. હુંડીમાં સુરેશને વેચ્યો એટલે પહેલી રોહિતે સુરેશને વેચ્યો એટલે પહેલી આમ નોંધ શું આવે? સુરેશ તે વેચાણ, અને પેલી બાજુ ખરીદ ખાતે ઉધાર તે રોહિત. આ રીતના આપણે લખી દેવાની, બરાબર. આ પહેલી એક એક થઈ ગઈ. પછી બંનેને ઊંડી આમ નોંધ કરી નાખવાની. રોહિતે સુરેશ પર લખી અને વેચાણ અસરો વિરાટને કરી આપેલી. આ દાખલો આખો છે જ, એકવાર જોઈ લેજો, બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. જો 3 શબ્દ આપણને પૂછેલા છે, કરાર નોંધ, ધ્યાન આપજો, કરાર નોંધ, સામા દસ્તકની, ખાતા વહી અને જાંગર નોંધ. દેશી નામાની અંદર આ શબ્દો તમને મળી રહેશે. 3 ખાનાવાળો રોકડ મેની જગ્યાએ 2 ખાનાવાળો રોકડ છે, રોકડ ને વટાવ ખાનાવાળો. પહેલાં બાકી આગળ આવ્યા ઉધાર બાજુ લખવાનું, પછી આ બીજા વ્યવહારમાં શું લખવાના? 400 અને 3600, 400 ને 3600 ઉધાર બાજુ વેચ્યું એટલે. પછી ત્રીજામાં શું લખવાના? વેપારી વટાવ છે એટલે વટાવ નહીં લખવાનો, ખાલી 2700 લખવાના રોકડમાં, બરાબર. ત્યાર પછી ત્રીજા વ્યવહાર પછી ચોથો, અર્થને 2030ના હિસાબ ચૂકતે 2000 રોકડા ચૂક્યા એટલે જમા બાજુ લખવાના 2000 રોકડમાં અને 30 રૂપિયા વટાવમાં. અને વિગતમાં અર્થ 4000નો માલ 5% રોકડ ખરીદ્યો એટલે 4000ના 5% એટલે 200, અને આ બાજુ લખવાના રોકડમાં 3800. મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા, મજૂરી એટલે ખર્ચ કહેવાય એટલે જમા બાજુ પર લખવાનું મજૂરી ખાતે અને રોકડમાં 600 લખી દેવાના. ત્યાર પછી આગળ કમિશનના 100, દલાલીના 900 મળ્યા એટલે ઉધાર બાજુ પર 100 અને ઉધાર બાજુ પર રોકડમાં 900, બંનેમાં 100 અને 900 બંને રોકડમાં. 1420ના હિસાબ પેટે 1400નો ચેક ચૂકતે કરી આપ્યો એટલે જમા બાજુ પર લખવાનું 1400 અને વટાવમાં 20. ઓકે, એટલે આ રીતના લખી દેજો. આગળ 26 નંબરનો પોઈન્ટ છે, જયેશ દવાવાલાએ કાચું સરવૈયું મેળવવા માટે 576 ઉપલક ખાતે જમા, વાર્ષિક હિસાબો તૈયાર કરી નીચેની ભૂલો આપી છે, ઉપલક ખાતું તૈયાર કરવામાં છે. એટલે ઉપલક ખાતું તૈયાર કરવાનું છે. આ ભૂલ સુધારણા છે, અને ભૂલ સુધારણા કઈ રીતના તૈયાર કરવાની તમને ખબર છે આમ નોંધ, બરાબર. આપણે આગળ ચાલીએ. ઈની અંદર પહેલો દાખલો છે બેંક શિલ્લક મેળવાળો, બીજો છે આપણને યંત્રવાળો, એટલે એ પણ જોઈ લેજો કયો દાખલો છે. યંત્રમાં 22200 લખવાના, પછી 1800 કરવાના એટલે કેટલા થાય? 22 એટલે 24000 થાય, અને પછી એના પર ઘસારો કરવાનો. બીજી બાજુ 20400 છે અને 1200 છે એટલે 21600 થાય, અને પછી એના પર ઘસારો કરવાનો. ઓકે, એવા દાખલાઓને આપણે બનાવેલા જ છે, જોઈ લેજો. ઉપજ ખર્ચ ખાતાનો એક દાખલો છે. ઉપજ ખર્ચ ખાતામાં ખાસ ધ્યાન રાખવાનું. પહેલો એક હવાલો છે, આપણે કરવાનું શું છે આમાં? ઉપજ ખર્ચ ખાતું બનાવવાનું છે. 2400 અગાઉથી ચૂકવેલા છે એટલે માઇનસ કરવાનો, અગાઉથી ચૂકવેલો હોય તો ચાલુ વર્ષના જ છે એટલે માઇનસ જ થાય. રમતગમતના ભાગ લેતો સભ્ય લવાજમ મળવાનું બાકી પ્લસ થાય. ચાલુ વર્ષના સભ્યો પાસેથી લવાજમ મળવાનું બાકી પ્લસ થાય. અને રમતગમતના સાધનો પર 10%નો ઘસારો. એફ જોઈએ હવાલા. હવે પહેલો આખર સ્ટોક કેટલો છે? 12600. 4600 સ્ટોકને રિપેરિંગ ખર્ચ અને 20% ઓછી છે એટલે પહેલાં 12600 લખવાના. જો ધ્યાન આપજો શું કરવાનું તે. પહેલાં લખવાના 12600, એમાં 2 ભાગ પાડવાના 4600, એમાંથી 600 કાઢી નાખવાના એટલે કેટલા વધ્યા? એટલે એક બાજુ પર વધ્યા 4000, બરાબર. બીજી બાજુ એવું કીધેલું છે બાકીનો માલ કેટલો? 8000, એમાં 20% ઓછી છે. 20% ઓછી એટલે કેટલી? 1600. 8000ના 1600 કરીએ એટલે કેટલા થાય? 6400 થાય. અને 6400 ને 4000 એટલે તમારે લખવાના 10400. કેટલા લખવાના? 10400, 2 જગ્યા લખવાના.
ચાલો ત્યાર પછી લખેલું છે 4,400નો ઉધાર વેચાય એટલે વેચાણમાં પ્લસ વેપારમાં અને દેવાદારમાં પ્લસ મિલકત લેણામાં. 1/10/17ના રોજ જાહેર ઝુંબેશ ખર્ચ ઉપલબ્ધ ખાતે લઈ ગયા 5 વર્ષ માલીવાળો છે. જો એ 5 વર્ષ જાહેર ઉપલબ્ધ ખાતું હશે, અહીંયા જાહેર ઉપલબ્ધ ખાતું 4,000 છે અને ભાગ્યા 5,000 5 કરી દેવાના, બરાબર. એટલે પછી 1/10 છે એટલે 6 મહિના બી થશે. આગળ વાહનો 1/4/12ના રોજ 20,000માં ખરીદે, ભંગાર કિંમત 4,000, 10 વર્ષનું આયુષ્ય એટલે C-S કરવું પડે અને છેદમાં N એ ઘસારો કહેવાય. એટલે 20/4 એટલે કેટલા થાય? 10. એટલે તમારે 20,000માં ખરીદેલા 20 - 4 એટલે 16,000 આવે. 16,000 ભાગ્યા 10 એટલે 1,600 આવે ઘસારો. ઉપર વાહનો છે કે જોઈ લેવાના. ઉપર વાહનો છે 8,000, એ માઇનસ કરી દેવાના. પછી ચાલો આગળ 2,000નું ફર્નિચર ખરીદેલ છે, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે એટલે ખરીદીમાંથી બાદ કરવાનું ને ફર્નિચરમાં પ્લસ કરી દેવાનું. અને 1/10 ખરીદેલ છે એટલે એના પર ઘસારો ગણે ત્યારે 6 મહિનાનો અને બાકીના ફર્નિચર પર 20% પૂરેપૂરો કરવાનો. એટલે આ રીતે આખું પેપર સોલ્યુશન આપણે જોઈ લીધું. જો હવે કદાચ શક્ય હશે તો આપણે બીજી રીતના ગણીને પણ પેપર સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરીશું. આભાર.